બનાસકાંઠામાંથી વિકસિત ભારત યંગ લીડર્સ 2047 માટે ડીસાના પૂજન જોશીની પસંદગી। બનાસકાંઠાના નવયુવાન પૂજન દીપકભાઈ જોશીની વિકસિત ભારત યંગ લીડર્સ 2047 દિલ્હી માટે પસંદગી કરવામાં આવી છે। વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક રાજકીય યુવાનોને એક કરવા, રાષ્ટ્રીય એકતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા માટે તારીખ 9 થી 12 જાન્યુઆરી સુધી વિકસિત ભારત યંગ લીડર દિલ્હી ભારત મંડપમ ખાતે યોજાઈ રહ્યો છે। દેશભરમાંથી વિવિધ ક્ષેત્રે અગ્રેસર યુવાનોની પસંદગી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી ભારત સરકારના રમતગમત મંત્રાલય હેઠળના માય ભારત બનાસકાંઠા, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક કરમસદથી કેવડિયા એકતા માર્ચના રાષ્ટ્રીય પદયાત્રી, વિવિધ સામાજિક અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પૂજન દીપકભાઈ જોશીની પસંદગી કરવામાં આવી છે। ડીસાના નવયુવાનની પસંદગી થતાં સમગ્ર જિલ્લાભરમાં વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનો, બ્રહ્મ સમાજ તેમજ મિત્ર વર્તુળ તેમજ રાજકીય આગેવાનો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા માય ભારત યુવા અધિકારી રમેશ આર કપૂરજી દ્વારા પૂજન દીપકભાઈ જોશીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।